હવામાનની અંદર આમ જોવા જઈએ તો આપણે ઘણા સમયથી જે આપણું અનુમાન હતું કે જે પ્રકારે હવામાનમાં પલટો આવશે, કોઈ જગ્યાએ છાંટછૂટ થશે, વાદળછાયું વાતાવરણ થશે અને એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પલટો પણ આવ્યો હતો. આપણે જણાવ્યું હતું કે 23, 24 અથવા તો 25 એમાંથી એકાદ દોઢ દિવસ આપણે આ પલટો જોવા મળશે. એ મુજબ 23 આમ તો 22 તારીખે મોડી રાત્રેથી જ હવામાનમાં પલટો આવી ગયો હતો અને ત્યાર પછી જોવા જઈએ તો 22 તારીખે મોડી રાત્રે કચ્છના લખપત આસપાસ પણ ઘણી જગ્યાએ છાટછૂટ થઈ હતી. ઉત્તર ગુજરાતના મહેસાણા આસપાસમાં પણ 23 તારીખે મહેસાણાના કોઈ ગામડામાં છાંટછૂટ થઈ હતી. બીજા અમુક વિસ્તારો હતા એમાં પણ હળવા છાંટા જોવા મળ્યા હતા. એટલે આ પ્રકારની છાંટછૂટ થઈને એ પછી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરમાંથી આપણે બધા મુક્ત થયા છે. અત્યારે ઠંડીનો માહોલ ચાલુ છે. આ ઠંડી છે હમણાં કન્ટિન્યુ રહેવાની છે. હમણાં ઠંડીમાં આપણે રાહત નથી મળવાની. આમ જોવા જઈએ તો આજે 25 તારીખ થઈ છે ને 30 તારીખ સુધી ઠંડી પડવાની છે. વચ્ચે ભલે કાલ અને પરમ દિવસ 2 દિવસ થોડીક ઠંડીમાં કદાચ ઘટાડો થાય 26 અને 27 તારીખ, પણ એ પછી પાછી તીવ્ર ઠંડીનો રાઉન્ડ ચાલુ રહેશે. એટલે 30, 31 તારીખ સુધી છે એ આપણે હાર્ડ થી જ ઠંડી પડવાની છે.